subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, ફરી એકવાર આપણી સહયારી YouTube ચેનલ મેથ્સ વર્લ્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ સરસ વિડિયો ચાલી રહ્યા છે, આપનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. હજુ પણ આપને વિનંતી કે ચેનલને લાઈક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ આપ સૌ કરી ચૂક્યા છો? બને એટલી વધારે ચેનલને શેર કરો, જેથી કરીને એવા વિદ્યાર્થીઓ કે જેને એક્ચ્યુઅલ શિક્ષણની જરૂર છે પણ એની આગળ યોગ્ય રૂપિયા નથી, એટલે કે આ જે બીજી ચેનલો ચાલે છે, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જોઈન ફી છે, ઘણી એપ્લિકેશનો છે, આપણે એક ફ્રી શિક્ષણ આપીએ છીએ તો એને યોગ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, કે જે બહાર છે, ક્લાસીસ છે, જોઈન કરી શકતા નથી, ઘરે બેસીને અભ્યાસ કરવા માંગે છે, એના માટે. ઓકે, ખૂબ સરસ ટોપિક લઈને આવ્યા છે રીઝનિંગ ની અંદર, કોડિંગ ડીકોડિંગ. તમને વાત કરી હતી કે હવે રીઝનિંગ આપણું કેવું ચાલશે, કે અગાઉ પૂછાયેલા પ્રશ્નો વિશે જ આપણે ચર્ચા કરીશું. એવા વિશક પ્રશ્નો જોઈ લઈએ એટલે ઇનફ છે, અને એવો કોઈ પણ પ્રશ્ન છે તો તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ કોડિંગ ડીકોડિંગ. પહેલો પ્રશ્ન શું કીધું છે કે જો ક્યારે પૂછાણો, ડીવાયસો 2011 માં પૂછાયેલો પ્રશ્ન છે. એની અંદર કંઈક આવું કીધું છે કે જો રજત બરાબર જેપીએલ હોય, કવન બરાબર જેડીએક્સ હોય, મગનભાઈ ડબલ્યુબીજી હોય, હરણ બરાબર એનજેકે હોય, તો મનહર બરાબર શું થાય? ઓકે, તો આપણે લખીએ. પેલા શું આપેલું છે? રજત, એની નીચે જે પી એલ, રેડી. ત્યાર પછી શું આપેલું છે? એક મૂકી દઈએ, મગન, એની નીચે ડબલ્યુ બી જી, થઈ જાય આવું. ઓકે, એ જ પ્રમાણે કવન ઝેડ ઈ જી. ઓકે, ત્યાર પછી શું આપેલું છે? હરણ, એના માટે શું આપેલું છે? એન જે કે. ઓકે, કોના બરાબર પૂછ્યું છે? મનહરભાઈ. તો મનહરભાઈ બરાબર શું થાય? હવે કઈ રીતે નક્કી કરવાનું કોડિંગ ડીકોડિંગ? પેલા છે ને, જો પરીક્ષામાં આવું બધી કઈ કરવાની જરૂર નથી, પણ એની પેલા પ્રેક્ટિસ કરેલી હોય તો મેક્સિમમ તમે 10 દિવસ રીઝનિંગ લઈને બેસી જાવ, બધું રીઝનિંગ ઉપાડી લ્યો. કોડિંગ ડીકોડિંગ છે, કેલેન્ડર થી છે, અને જે પ્રશ્નો પૂછાય છે આપણે અગાઉ જોઈ લેજો વિડિયોમાં, બરાબર? તો ઇનફ છે. શું કીધું છે અહીંયા? રજત. તો રજત માટે જેપીએલ નો યુઝ કર્યો છે, તો ર ની નીચે જે, જ ની નીચે પી અને ત ની નીચે એલ. રેડી. એ જ પ્રમાણે કવન માટે તો ક ની નીચે ઝેડ, વ ની નીચે ઈ અને ન ની નીચે જી. ઓકે, એ જ પ્રમાણે હવે તમે આની અંદર જો લોજિક શું યુઝ કરવાનું છે, કે જ્યાં તમે જો પહેલા અહીંયા શું આવ્યું છે? ન આવ્યો છે, અહીંયા પણ ન, તો બંને ન ની જગ્યાએ શું છે? જી છે ને? એ જ પ્રમાણે અહીંયા આર આવેલો છે, અહીંયા સોરી ર આવેલો છે, અહીંયા પણ અને અહીંયા પણ. તો બંને જગ્યાએ તમે જોશો ને તો ર ની જગ્યાએ શું છે? જે આપેલો છે. ઓકે, હવે એ જ પ્રમાણે લેવાનું છે અહીંયા. તો મનહર, તો મ એટલે શું લીધું છે? ડબલ્યુ. શું લીધું છે? ડબલ્યુ. ઓકે, પછી ન, તો ન ની જગ્યાએ શું લીધું છે? જી. આમાંય જી છે, બરાબર? તો શું લેવાનું? જી, ડબલ્યુ જી. પછી હ ની નીચે શું લીધું છે? એન, તો શું આવશે? એન. અને ર ની નીચે શું લીધું છે? જે, તો શું આવશે? જે. આ રહ્યો તમારો જવાબ. તમને એબીસીડી આપેલા હોય એમાંથી આ જે એબીસીડી જે હોય એ તમારો જવાબ. પ્રેક્ટિસ જ્યારે કરતા હોય ત્યારે પ્રશ્નોને ધ્યાનમાં લેવાના, ઉત્તર કે ઓપ્શન ને ધ્યાનમાં લેવાના નહીં. એવી ખોટી શોર્ટકટ ઉપયોગ કરવાની નહીં, જેથી કરીને તમે મેક્સિમમ કવર કરી શકશો. તમારી આગળ કઈ છે જ નહીં, પ્રશ્નોમાંથી તમારે ઉત્તર લાવવાનો છે, તો એક તમારી ગ્રીપ વધશે, તમારો જે ઇન્ટરનલ પાવર છે એ પણ વધશે, કોન્ફિડન્સ વધશે. ઓકે, તો જે જવાબ છે શું આવે છે? ડબલ્યુ જી એન જે. ડીવાયસો 2011 માં પૂછી લીધું, જવાબ મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રશ્ન. રેડી. બીજામાં શું કીધું છે? આઈસી બરાબર 17 રૂપિયા હોય, એટલે કે આઈસ બેગ બરાબર 10 રૂપિયા હોય, તો ડોગ બરાબર કેટલા થાય? ડીવાયસો 2012 માં આજ પૂછાયો છે. હવે આની અંદર તમે જોશો ને તો લોજિક છે તમારે યુઝ કરવો પડે, વિચારવું પડે કે શું ઉપયોગ કર્યો છે.
તો તમે આ રીતે નક્કી કરો કે અહીંયા ICE દરેકની કિંમત જો, પછી બેગ તો એની કિંમત જો. મોટા ભાગે આવું હોય ને એમાં સરવાળો હોય છે. તેના માટે અહીંયા એક લોજિક છે, હું ડાયરેક્ટ લખી લઉં. કઈ રીતે? તો કે a બરાબર 1 લઈએ, b બરાબર 2, c બરાબર 3, એ જ પ્રમાણે z બરાબર કેટલા થશે ABCD માં 26. એક એક વધતા જાય. ઓકે, હવે આ વેલિડ છે કે નહીં જોવા માટે જોઈએ તો ICE I plus C plus E બરાબર થવું જોઈએ. તો I કેટલાય આવે? A B C D E F G H I નવમો આવે બરાબર. તો 9 પ્લસ C એટલે 3 થશે ને અહીંયા 3, અને E એટલે A B C D E 5 થશે. I છે નવમો છે એટલે I બરાબર 9, C છે ત્રીજો છે એટલે C બરાબર 3, અને E છે પાંચમો છે એટલે E બરાબર 5. 9 ને 3 12 ને 5 17. ક્યાં આવ્યા 17? ઓકે કરો. રેડી? એ જ પ્રમાણે બેગ તો B plus A plus G. તો B એટલે બીજો, A એટલે પેલો, G કેટલામો થાય? નોર્મલ તમે વિચારો તો A B C D E F G. રેડી? એટલે સાતમો છે. તો શું આવશે? 7. 7 ને 3 10. રેડી? આવ્યા 10 17 બંને થઈ ગયા. તો આ જે છે આપણું વેલિડ છે એના માટે DOG ની કિંમત તો D plus O plus G. અંડરવાર્ડ ડોગ. ડોગ D એટલે કેટલામાં થશે? ચોથું પ્લસ O એટલે ગણી નાખવાનું A B C D E F G H I J K L M N O કેટલા આવે? 15. અને G એટલે કેટલા થયા? ઓલરેડી આપણે ઉપયોગ કરી ગયા છે. G એટલે 7 માં પાછા ગણવા બેસાય નહીં. તો કેટલા આવશે? 15 ને 4 19 ને 7 26. તો ડોગ બરાબર કેટલા આવશે? 26 રૂપિયા. રૂપિયા કીધા, રૂપિયા પૈસા કીધા, જે કીધા 26. ABCD માંથી જે 26 હોય તમારો જવાબ. DYSO 2011. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે એકદમ સરળ. તમને લાગે કે આ ટાઈમ કન્ઝ્યુમ કરે લે, ટાઈમ કન્ઝ્યુમ કરે લે, આવા 20 કરો એટલે ઇમિડિયેટલી તમે પાવરફુલ બની જાઓ, કાઈ ઘટે જ નહીં. પણ પ્રેક્ટિસ કરવી પડે. હવે આવા તમે ગમે બનાવી શકો ને, ગમે એવા. દાખલા તરીકે મેથ્સ લઈ લો, MATHS બરાબર જે આપ્યું છે. વર્લ્ડ લઈ લો, WRLD આપણી YouTube ચેનલ નું નામ, ને બરાબર ગમે તમારું નામ લખી દો. તમારું નામ બરાબર કેટલા રૂપિયા થાય? કેટલા રૂપિયાના છો તમે? ખબર પડી? જોઈએ શું કીધું છે કે રસ્ટ છે એને QVRU લખવામાં આવે તો લાઈન છે એને શું લખવામાં આવે? PSI માં પૂછ્યું તો ભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2012 એમાં પ્રશ્ન પૂછ્યો છે. હવે અહીંયા લોજિક આપણે જોઈએ. RUST એની જગ્યાએ શું લખ્યું છે? QVRU બરાબર. તો દાખલા તરીકે R ની જગ્યાએ શું લખ્યું છે? Q. તો પેલા શું આવે? R પેલા Q. તો પેલા એને શું કર્યું કે Q માંથી R બરાબર, એટલે કે Q પછી R આવે તો એને એની પહેલાનો શબ્દ લીધો. જ્યારે પહેલો વર્ડ છે એમાં એની પહેલાનો શબ્દ. R ની જગ્યાએ શું લીધું? Q. પછી અહીંયા શું આવ્યું છે? U છે હો, U. RUST. ઓકે. તો U ની જગ્યાએ એને શું લીધું છે? V લીધો છે. તો U ની જગ્યાએ V લીધો તો શું કર્યું? બીજામાં પહેલામાં એની પહેલાનો લીધો તો U પછી V આવ્યો બરાબર. તો U પછી V. રેડી? ત્રીજામાં શું કર્યું છે? S હતો તો એમાંથી R લીધો તો શું આવે? R પછી S આવે. જેમ Q પછી R આવે તો એમ ઉલટું કર્યું બરાબર. R માંથી S. એક પછીનો, એક પહેલાનો, એક પછીનો પહેલાનો એવું કર્યું બરાબર. એ જ પ્રમાણે T પછી શું આવે છે? U. ઓકે. તો જ્યારે પહેલો શબ્દ આવે ત્યારે એની પહેલાનો લેવાનો, બીજો આવે ત્યારે એના પછીનો લેવાનો. તો એ જ પ્રમાણે આપણે આગળ શું છે અહીંયા? LINE લાઈન. તો પહેલામાં શું કરવાનું? એની પહેલાનો લેવાનો છે. આ જ પ્રમાણે એરો કરી દો તોય ચાલશે. તો એ પહેલા શું આવે? GHI JKL K આવે ને,
I પછી શું આવે J, N પહેલા શું આવે M, અને E પછી શું આવે B C D E F. તો શું આવશે K J M F. ખબર પડી? પેલો જે શબ્દ છે એની પહેલાનો, ઓકે, બીજો છે એના પછીનો. I પછી J, L પહેલા K. તો તમારો જે PSI 2012 માં સવાલ છે એનો જવાબ શું છે? K J M F. રેડી? K J M F, not KGF. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જો તમારો થર્ડ અને એનો જવાબ. ત્યાર પછી ખૂબ સરસ પ્રશ્ન છે જીવજંતુઓ પ્રાણી જગતને લગતો, જીપીએસસી 2014 માં પ્રથમ જે પ્રિલિમ માં બરાબર પૂછાયેલો પ્રશ્ન છે. શું છે કે જો હાથી બરાબર કીડી હોય, કીડી સરખા કરી દીધા, વિચાર તો કરો, આમાં થાય હો, આમ નો થાય. કીડી બરાબર ભેંસ હોય, બેને સરખું. વાંદરો બરાબર પતંગિયું હોય, રેડી? વિચારતું જવાનું, બધું છે ને એ જોવાનું. મનુષ્ય બરાબર વાઘ હોય, મનુષ્ય બરાબર શું કીધું? અને ચામાચીડિયું બરાબર ફૂલ હોય, ચામાચીડિયું બરાબર શું કીધું? તો ફૂલ સૂંઘનાર કોણ? તમને ઓપ્શન આપેલા હોય એમાંથી સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. બંને આપેલા હોય. ફૂલ સૂંઘનાર, ફૂલ કોણ સૂંઘે આપેલમાંથી? કોણ સૂંઘે? કીડી સૂંઘે, ભેંસ સૂંઘે, નો સૂંઘે. પતંગિયું સૂંઘે. ફૂલ કોણ સૂંઘે? પતંગિયું, બરાબર. પણ અહીંયા પતંગિયું બરાબર શું આપેલું છે તમને? વાંદરો આપેલું છે. એટલે ફૂલ સૂંઘનાર માં જવાબ શું આવે? વાંદરો. તો અહીંયા જીપીએસસી માં પૂછ્યો હોય ભાઈ, ખબર પડી? તો ખાસ ધ્યાન રાખવાનું, ફૂલ સૂંઘનાર કોણ છે? વાંદરો અથવા તો વાંદરું. જે તમને આપેલું હોય એ તમારો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? આ બધું તો કઈ આમાંથી ઉપયોગ થયો જ નહીં. ઉપયોગ આપણે કોનો થયો કે ફૂલ સૂંઘનાર કોણ છે? ફૂલ કોણ સૂંઘે? પતંગિયું. પણ પતંગિયું બરાબર શું આપ્યું છે? વાંદરો. એ જ પ્રમાણે ગમે એ બીજું હોય કે દૂધ આપનાર કોણ? તો દૂધ કોણ આપે? ભેંસ આપે, રેડી? તેના બરાબર જે હોય કે કીડી છે, ભેંસ બરાબર કીડી. સમજાણું? ગમે એ પૂછવું હોય એ જવાબ આવે. ઓકે, જોઈએ હજુ આવા નવા નવા ખૂબ સરસ કોડિંગ ડીકોડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી શું કીધું છે કે દિલ્હી ઇઝ ઇક્વલ ટુ 73541. દિલ્હી બરાબર કેટલા છે? 73,541. કલકત્તા, કાઈ કે પાન બનારસ વાલા, કલકત્તી પાન બરાબર શું આપ્યું છે? 82, 58, 96, 62. તો કેલિકટ બરાબર શું થાય? જોઈ નાખીએ. એવો તો કેવો પ્રશ્ન આપણને ના આવડે, ન આવડે, એવું અભિમાન ન કર. દિલ્હી 7, 3, 5, 4, 1. સરખે સરખા હોય ને તો આવું જ કરવાનું. સરખે સરખા એટલે 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 2, 4, 6, 8. સરખે સરખા હોય તો આવું જ કરવાનું. તમને એમ થાય કે હું તો ગણી નાખું છું, તમને કેમ ખબર પડે? એટલું જ વાંચો. નાની સંખ્યા હોય તો કઈક સરવાળો આવતો હોય, એબીસીડી ને સામે સંખ્યા હોય તો સરવાળો જ આવતો હોય. હમણાં જોયો ને આપણે, હજી આગળ એવા જોશું. ત્યાર પછી શું કીધું છે? કલકત્તા, CALCUTTA. 82, 58, 96 અને 62. કેલિકટ કરો, કેલીને કટ, CALICUT. ઓકે, બનાવીએ. હવે આ જે પ્રશ્નો છે આ ક્યારે પૂછાણો? જીપીએસસી ફર્સ્ટ જીપીએસસી 2014. રેડી? તો આ બેઠે બેઠો પ્રશ્ન જ લીધેલો છે, પણ મેં કાટકૂપ કરીને આખો પ્રશ્ન લખતો નથી, કારણ કે ખોટો બોર્ડમાં એટલું જે આપણે સમાય નહીં. એક પ્રશ્ન વધારે કવર થાય એટલા માટે જે મેઇન પોર્શન છે એ લઉં છું પેપરમાંથી. સમજાય છે બાળકો? તો હવે કેલિકટ, તો C બરાબર શું છે? 8. A બરાબર કેટલા છે? 2. L બરાબર કેટલા છે? તો સોરી 5. અહીંયા પણ L બરાબર કેટલા છે? 5 જ છે, એટલે ઓકે જ છે, બરાબર. I બરાબર કેટલા છે? 1. U બરાબર સોરી કેલી C, પાછો C આવ્યો. C બરાબર કેટલા છે? 8. U બરાબર કેટલા છે? 9.
અને t બરાબર કેટલા છે 6. આ રહ્યો તમારો જવાબ. કેલિકટ કેટલા આવશે 82 51 869. 82 51 869 જે કેલિકટ બરાબર થાય છે જીપીએસસી પ્રીલિમ 2014. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે સોરી લખવામાં મિસ્ટેક થઈ છે 82 51 896 રેડી 896 આજે લખવામાં ખાલી બી. ઓકે સમજાણું જોઈએ. ત્યાર પછી શું કીધું છે કે લિંક છે એને KILN લખાય તો પિંક છે એને શું લખાય ચીફ ઓફિસર. CO એટલે ચીફ ઓફિસર 2014 માં પૂછાયેલું છે. તો જોઈએ અને ક્રમ આપી દઈએ તો કેવું રહે કારણ કે થોડું ઘણું તમે જોવો ને તો આડવડું જ કરેલું છે LINK તો આમાંય છે L છે I છે N છે K છે તો એ આડાવડા જ કરેલા છે અને એ પ્રમાણે તમારો ઓપ્શન ઓલરેડી આપેલો હશે અને 1 2 3 4 આપી ગયો રેડી. હવે અહીંયા જોઈ લો શું છે તો કે K છે તો કે 4 નંબર છે બરાબર. I છે તો કે 2 નંબર છે L છે તો 1 નંબર છે અને બાકી શું વધ્યું N તો કેટલા નંબર છે 3 નંબર. 1 2 3 4 નું શું કર્યું 42 13 કર્યા તો આને આપો 1 2 3 4 PINK 1 2 3 4 શું આવશે પેલા આપણે આ રીતે 42 13 આવું કરવાનું છે તો 42 એટલે કેટલા છે K રેડી 2 એટલે I 1 એટલે P અને 3 એટલે N KIPN તમારો જે જવાબ છે શું થશે KIPN. ઓકે વિદ્યાર્થી મિત્રો KIPN ચીફ ઓફિસર ગયા. શું આવ્યા માતૃભૂમિ ઇન્ડિયા બરાબર કેટલા કીધા છે 93 4 95. નેપાળ બરાબર કેટલા કીધા છે 32 6 58. તો નલિયા બરાબર શું થાય H ટાટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો હવે અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું જે નંબર આપેલા છે શું છે 9 3 4 9 5 રેડી. એ જ પ્રમાણે આની નીચે લખી નાખું છું 3 2 6 5 8. ઓકે તો આની જગ્યાએ શું થશે તો લખીએ n ની જગ્યાએ જો બંનેમાં કોમન જ હોય અહીંયા n બરાબર 3 છે અહીંયા 3 છે તો n ની જગ્યાએ કેટલા આવશે 3 રેડી. ત્યાર પછી શું છે a બરાબર કેટલા છે 5 ઓલામાં 5 જ છે. l બરાબર કેટલા છે 8 રેડી. i બરાબર કેટલા છે 9. જોઈ લેવાનું અહીંયા છે ને ડાયરેક્ટ લખું છું. હવે એટલી ગ્રીપ તો તમને આવડી જવી જોઈએ 6 પ્રશ્ન જોયા બાદ 7મો પ્રશ્ન આપણે જોઈએ છે અને a બરાબર કેટલા છે 5. તો નલિયા બરાબર કેટલા આવશે 35 8 35 8 95 જે H ટાટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે. રફ કામ તમને આપે છે નીચે લખી ઝડપથી પતાવી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો તમારો 7મો અને આ લેક્ચર ની અંદર લાસ્ટ શું આપેલું છે CAT બરાબર 57 સમ બરાબર 56. તો મેથ્સ ગણિત બરાબર કેટલા થાય ખૂબ સરસ મજા આવે ગણિત હોય તો તમે આની અંદર જોશો લોજિક વાપરો આપણે એક આવો પ્રશ્ન જોઈ ગયા એમાં શું જોયું તો આપણે a બરાબર 1 b બરાબર 2 c બરાબર 3 d બરાબર 4. આમાં તમે જો આ c અને p પહેલા અક્ષર છે પણ જવાબ છે ને કેટલો આવે છે 57. તો લોજિકલી પેલે ઊંધું લીધું હોય તો ટોટલ કેટલા છે 26 નંબર છે તો a બરાબર 26 લીધા હોય b બરાબર 25 લીધા હોય c બરાબર તો આપણે એ જોઈએ થાય છે કે નહીં પેલા માટે તો c a t બરાબર કેટલા થાય છે તો એ પ્રમાણે જોઈએ તો a બરાબર સોરી પેલા c આવશે ને a બરાબર 26 તો c બરાબર કેટલા આવશે 24 પ્લસ a બરાબર 26 અને t છે છેલ્લેથી ગણવાનો t પછી કેટલા આવે t u v w x y અને z તો છેલ્લેથી 7મો છે તો t બરાબર કેટલા થશે 7. તો કેટલા આવ્યા 26 ને 24 50 અને 7 57 થઈ ગયું ભેગું લ્યો. તો અહીંયા જે છે હું તમને લખી દઉં છું કે a બરાબર 26 b બરાબર 25
C બરાબર 24 અપ ટુ Z બરાબર કેટલા આવશે 1 આવે ને ઓકે વિદ્યાર્થી મિત્રો તો એ જ પ્રમાણે આપણે બીજું વેરીફાઈ તો કરવું પડે ઘર તો છે ને S પ્લસ O પ્લસ M પ્લસ E એના બરાબર કેટલા આવશે PQRS રેડી S પછી શું આવે S T U V W X Y Z તો આઠમો સમજાય છે અહીંયા આપણે ઓલરેડી T છે તો T ની પહેલા S આવે છે એટલે S બરાબર 8 પ્લસ હવે S 8 માં આવે તો કઈ રીતે ઊંધું લોજિક લગાડે O પછી શું આવે P Q R S રેડી S તો 8 મો છે તો O P Q R રેડી ચાર વધા તો શું આવશે S બરાબર O બરાબર 12 કારણ કે S બરાબર 8 થાય તો ચડતા ક્રમમાં નીચેથી ચડતા ક્રમમાં છે બરાબર તો શું આવે O P Q R ચાર એડ થશે ને એમાં કારણ કે S બરાબર 8 છે તો O P Q R આ એડ થશે એટલે 12 રેડી તે જ પ્રમાણે M શું આવશે તો NO તો NO બે એડ થાય ને ટૂંકમાં તો કેટલા આવશે 14 MNO રેડી M અને NO માં એડ થઈ જાય એટલે બે એડ થયા એટલે શું આવશે 14 આપણે ઉલટું ચાલીએ છીએ આ ત્રણેય માટે એ જોવાનું કારણ કે પહેલેથી ગણતા જઈએ તો ઉલટું જાવ એને કરતા આથી સરળ રહે પછી E તો E કેટલા આવશે A B C D E રેડી તો 24 છે D બરાબર કેટલા થાય 23 E બરાબર 22 તો એડ કરી દો શું આવશે 12 ને 8 20 ને 34 44 54 અને 2 56 સમજાણું પહેલી વાર છે ને થોડું તમને લેલ્ધી લાગશે પણ પ્રેક્ટિસ કરો એટલે થઈ જાય તમને સમજાવવા માટે બાકી તો ઓકે 56 થઈ ગયું તો હવે એ જ પ્રમાણે શું લેવાનું છે મેથ્સ લેવાનું છે તો M પ્લસ A પ્લસ T પ્લસ H પ્લસ S બરાબર શું થાય રેડી તો M બરાબર આપણે લઈ લીધા કેટલા છે આમાં ત્રીજું શું છે 14 પ્લસ A બરાબર લઈ લીધા કેટલા છે 26 રેડી પ્લસ T બરાબર લઈ લીધા આમાં છે કેટલા છે 7 પ્લસ H બરાબર શું થાય તો E પછી શું આવે F G H રેડી અહીંયા E બરાબર લીધા હતા 22 પછી શું આવે F G H તો 22 માં 3 બાદ કરવાના કારણ કે ઉત્તરધ્રુવમાં છે ઉપરથી તો કેટલા આવશે 19 રેડી અને S બરાબર કેટલા છે 8 સરવાળો કરો 26 અને 14 40 ને 47 47 ને 8 55 55 ને 65 75 20 છે એટલે ટૂંકમાં કેટલા આવશે 74 સરવાળો તમારી રીતે કરી લો એટલા જ આવશે તો મેથ્સ બરાબર શું થાય 74 પોલીસ ઇન્સ્પેક્ટર 2017 માં જે પ્રશ્ન છે પૂછાયેલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ અહીંયા ટાઈમ કન્ઝ્યુમ કરે એવું લાગે છે પણ આવા ત્રણ પ્રશ્ન કરો ઇમરજન્સી ફટાફટ આવડી જાય ઓકે તો હજી આવો આપણે કોડિંગ ડીકોડિંગ કેલેન્ડર એમાં ઘણા લેક્ચર આપણે આગળ જોવાના છે એક એક તો ઓલરેડી જોઈ ગયા છે પહેલા બેઝિક બધા લેશું પછી એના રાઉન્ડ 2 માં બીજા આપણે પાર્ટ લેશું ઓકે ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો તૈયારી કરતા રહો બેસ્ટ ઓફ લક Subscribe now and press the